રીડિંગ વિશે જાત જાતની માન્યતાઓ લોકોમાં હોય છે. કોણે શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ, કોઈ ચોક્કસ ફિલ્ડના લોકોને ચોક્કસ પ્રકારની બુકો વાંચવી જોઈએ, અને જેને પ્રોડક્ટિવિટી ઉપર કામ કરવું હોય તે લોકોને ફિક્શનનો તો કોઈ મતલબ જ નથી. જો આ બધી વસ્તુમાં હું એક વાત એ સમજ્યો છું કે કોઈ પણ બુક સારી કે ખરાબ નથી હોતી. આપણી સમજવાની ક્ષમતા કેટલી છે તેના આધારે કોઈ પણ બુક તમારા માટે કામની છે કે નથી એ નક્કી થતું હોય છે. એક નાનું એક્ઝામ્પલ લઈએ આપણે કે પહેલા બીજા ધોરણમાં જે ભણતા હોય ને છોકરા, એને તમે એડવાન્સ ટ્રિગોનોમેટ્રીની બુક આપો ને તો એના માટે બધું ઉપરથી જવાનું. એ લોકોને 1+1=2 થાય ને એ બુક જ એને સમજમાં આવવાની છે. એવી જ રીતે તમે કોઈ PhD લેવલના સ્ટુડન્ટને એની જ ફિલ્ડનું કોઈ બેઝિક નોલેજ આપો તો એના માટે બધું વાહિયાત છે. અને તમે જોજો તમારી આસપાસ બધા લોકો કહેતા હોય છે કે આપણે ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. અરે મારો ખુદનો અનુભવ છે કે જ્યારે મેં સ્કૂલ પૂરી કરી ને ત્યાર પછી ભગવદ્ ગીતા વાંચી હતી, પણ હરામ બરાબર છે જો એમાંથી કંઈ સમજાણું હોય તો. કારણ કે મારી સમજણ શક્તિ એ જ્ઞાનને પચાવી શકે એટલી નહોતી. ત્યાર પછી મેં નાની નાની વાર્તાઓ, નવલકથાઓ વાંચી, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ બુક્સ થોડી વાંચી અને આર્ટિકલ્સ વાંચ્યા. આ બધું વાંચ્યા પછી મારી સમજણ શક્તિ થોડી ડેવલપ થઈ અને ત્યાર પછી જઈને મને આ બધી વસ્તુ થોડી ખબર પડી, ભગવદ્ ગીતાની વસ્તુ. તો મેઇન વસ્તુ કહેવાનો મારો હેતુ એટલો જ છે કે આપણે કોઈ પર્ટિક્યુલર બુકને જજ ના કરીએ અને આપણી સમજણ શક્તિને એક્ઝામિન કરીએ, જેથી આપણને ખબર પડે કે આપણું લેવલ શું છે અને તેના આધારે આપણે અમુક પ્રકારની બુક સિલેક્ટ કરીએ. જોકે આવી કોઈ રૂલ બુક નથી, પણ જો તમારે વાંચન અથવા રીડિંગ સ્ટાર્ટ કરવું હોય તો હું તમને મારી સમજણ પ્રમાણે શરૂઆતની 3 કેટેગરી આપીશ કે જેમાંથી તમે કોઈ પણ બુક વાંચો તો તમને ખ્યાલ આવશે કે તમારું લેવલ શું છે અને તમારે આગળ કેવી રીતે વધવું. તો કમેન્ટ કરો બુક્સ, હું તમને DMમાં જવાબ આપીશ.